લે શંભુ એ શંભુ રોય શંભુ કા રોવે પૂરા કોણ રે ભાઈ હું કરું ના રોય શંભુ જે થવાનું થઈ જાય નસીબમાં લખ્યું છે તો દુઃખ આવવાનું જ છે શું કહો જંતી ત્યાં છોકરો બચારો હારી જાય હિંમત એને સહારો હાલ છોકરા રોય નહીં ભાઈ એ વાત સાચી પણ મારા છોકરા ધની ધની કુર્તા ભગવાને હતી એ મારી લઈ લીધી એટલે શંભુ હવે તું જ આવી આવી હિંમત હારી જાય તો ચોથી તો આખી આ જિંદગી પડીએ તો ચોથી પાર પડવાની તારા તો એનો આધાર થવો જુઓ તો એ છોકરાની જિંદગી આગળ સુધર હવે આ તું જ અત્યારે રોતરો રોઈશ મેર પડે અને તાર ભાઈ નહીં બેઠા બધા જો લાલભાઈ હું છું જે જરૂર પડે કહેજે આશરો હાલવાનો છોકરા આપતી રોવરાવે નહીં એટલે તારે માએ બનવાનું અને તારા બાપે બનવાનું એમ કરીને છોકરા આશરો હાલવો પડે તારે હવે હિંમત ના હારી જવાય લાલભા તમારી કેવી વાત સાચી પણ માના વાત કોઈ પૂરા ના કરે કે માએ માં કહેવાય વાત સાચી અમે તારી વાત સમજીએ તો પૂરા હિંમત તું હારી જઈએ તો બચ્ચા છોકરાનું શું થા એ તો વિચાર જે થવાનું તો થઈ ગયું હવે કોઈ પાહું આવવાનું માણસ એરી હા બધા જે ખાવાનું બનાવે તો ખાઈ લે ના હોય તો એમાં ઘેર વધ્યું ને આ ખાઈ લે છોકરા બચ્ચા હિંમત હાલો આવી હેઠી જઈએ ને તું યા બે જણા ખાઈ લ્યો ઘરમાં પડ્યું હોય આ છોકરાને ખવડાવજે ન કયા આખી જિંદગી પડી આમ કોઈ પાર ના પડે ખાવા હો તો જા ન કે જિંદગી આમ નો આમ કરશે તો જોતી પાર પડશે જિંદગી ખાઈ લ્યો જો અડો ખાઈ લેજો કોઈ જરૂર હોય તો કહેજો હો બીજી ઓ હું કહું કયો હું કેવું છે કયો શંભુજીને થોડું મગજ ફરી એવું નહીં લાગતું યાર મગજ તો યાર આવી ચિંતા કરીએ તો એવું તો રહેવાનું હાલ તો સદમામ છે વાત આજે દાદા ગોડા વધારે કરી બા ચિંતા તો કરી ના કરી હું કહું બીજું શું કયો કયો આપણે કેટલા વીઘા જમીનો આપણે બે ને બે વીઘા સવારી 2 વીઘા એના શંભુજી કેટલી ગયો શંભુજી 8 વીઘા એટલે ભાઈ કોમ ધંધો કરતો તો એને જમીન વસાઈ તે ના હોય 8 વીઘા હું કહું ખબર શું કયો એના 8 વીઘા જમીન છે પણ તમારે 100 વીઘા જમીન કરી દે મારી 100 વીઘા કરી દીધી હોય તો વાપરો તાન લાલબા તમારી ક્યાંય વાત સાચી બેટા તું રમ હું હેતમ જઈને આવું હો ઓટો મારી હું પોણી આવવાનું તું પોણી આવી ના આવી હેતરમાં લાલભાઈ અલે આ હું થયો હા અલે આ જંબુજી હું થયો આ તો હાજા અમારા પાવડો લઈને આયા હે ને પિકાજી આજે અમદ હતા તાને એમાં ઘેરથી મને તાને ટેન્શન માં હતા પછી કહું અટક આવ્યું થયું કોઈ ખબર જ નહીં એટલે પણ આ તો હાજા હમ હતા અલે હવે તમે મારી વાત વાપરો આ તો એની છોકરાની મમ્મી તો પેલા મરી જાય હતી અને હવે આજ જે જંબુજી હારી થયું ને એ કુદરત ને ગમ્યું ખરું પણ હવે આપણે ઓન ઘેર લઈ જવાનું કરો ના ના વાત સાચી હવે છોકરા ને તમારે બેને ઓર રાખવા લેવું પછાડો
કીધું કે લીલો લાકડો કાપી મીન દે તો હગાતા ફાવે તે લગી મોનતી નહીં મારા કાપવા પડી કાપવા દો અમે નવરો બેઠો હતી બેઠે બેઠે કાપી દઉં એ કાપતો ને લગી રહી એ બા તું કાનું ઓળખ્યું ખબર કાનું ઓળખ્યું તો તારા બાપે ભરી મેલું ખાવાનું તે આપું તને એટલે પૂરી નહીં ખાવાનું મારા છોકરાને નહીં ખવડાવવાનું કે તને ખાવાનું હું ચાતા ઓય બધા એવા તેલ ના કર મને જા તેલ કરવા આવી ગયો એટલે તારા લીધે તો તારા મા બાપ મરી ગયો તારી માં બની જાય પછી તારો બાપે મરી ગયો તું જન્મે જ છી રોટલી આલો કરી એટલે ના એટલે રોટલી માં કોરિયો મેલો મળશી તું તું રે કે મારા છોકરા ફ્રીજ માં જાય એટલે મારા છોકરા નહીં ખવડાવવાનું તારો લીધું બનાવી મેળવી એ ઉપર સોન અરે તું મને લઈ ના જતી રહી કોઈ ગારું નહીં આવતું બાબા ગારું બાબા રોડલ આવ્યો અને આરામ લાગે એટલે તું કામ નાખ્યો હોય તો મેં હેરું જોજુ રે તો છોકરો ના કર્યો ઓહો ઝુકા બોલા લે આ 10 મુઢાળો રાક્ષસ એ જેઠુબા કોને કયો તના કહું પૂરા કહું એટલે પણ તમારું મેં શું બગાડ્યું તે તમે મને રાક્ષક કયો નોમ લઈને બોલાવો અલ્યા મારા ભાઈબંધ મારા ઓળખ તુહી સંપૂર્ણ મારા ઓળખ તુહી આવું આમ ખોટું આરોપ ના નાખશો ખોટો આરોપ નહીં સાચો જ છે એટલે સંપૂર્ણ છોકરો પેલા કૂતરા ચાટમાં રોટલા ખાય રોટલા હું મારી હગી વાસે જોઈને આવ્યો આખું ગોમ કોઈ કહેતું નહીં કે ભાઈ એને અટકાઈ અને તમે મારા પર આરોપ નાખો આખું ગોમ નહીં કે પણ ભલે હું કહું હું જોયો હો સંપૂર્ણ મારો ઓળખ તુહી અટકી જાય મારો ઓળખ તુહી એટલે આપણે દારૂ પીને બચે ને ખોટું આ તું તારા રસ્તે જતો હોય એમ જા વરાક તને તો રહી જે ચીરા પડશે એટલે હું દારૂ રહ્યો આ ગોમ વાળા કોઈ વિશ્વાસ નહીં કરતો હું કહું એ પણ મારા ભાઈબંધ સંભુડાઈ અટક નથી આવી તું મારો ઓળખ તું હતો તારો ઘણો પાપનો ભરાઈ ગયો હો રાજ્ય જેવો મારો શંભુ ભાઈબંધ મળતો ને એવા મોતે તું મરે મારો ભાઈબંધ શંભુ થઈ રહ્યું તે પાટણ જઈને લઈ આવું કાકા તું ખાવાનું આપજો એટલે તો હવે ખાવાનું હોય થોડું આપો કી ઓહો પણ નહીં તારા બાપ દાદા વખત કોઠા ભર્યા છે તાર માટે ખાવાનું હોય પડ્યું હોય એટલે નહીં જાય ને થોડું કરતી જ એટલે આ પેલા દારૂ મગજ ગાદુ નવી પાછો તું હોય આવ્યો જા કેવા કે કમરે કપડાય હોય થી વાત કરી હોય આઈ જા ના મમ્મી ગાઉં અરે બેટા ખાઈ લે મમ્મી એમાં ગવડા છે અરે બેટા આ અમ્મી હવે નહીં રહી તા અમ્મી ને ભગવાનના ઘેર જઈ હવે પાછી નહીં આવો મમ્મી ગવડા છે તા અમ્મી નહીં આવો જો તા અમ્મી આવશે નહીં અને ખવડાવશે નહીં હું તારા માટે મમ્મીએ શું પપ્પાએ શું તું ખાઈ લે તું ચિંતા ના કર તા અમ્મીને ખોટ મું નહીં આપવા દો કાકા તો એમાં મેની જેમ જીતે ને છોકરા તો મોવી લે હા એ તું તો શંભુજી નો છોકરો નહીં તારા તો મા બાપ મળી જતો કાઢી મૂક્યું કાઢી મૂક્યું ના પાડી કે મેં ઘેર નહીં પીધું ઓહો એટલે તેના તો જબર કહેતા હતા કે હું રાખ્યો મારા છોકરાની જેમ રાખ્યો પોઝિટિવ છે ભીખાજીને ફોન કરવા દે હલો કેટલા હતા અરે તમે પેલા જોતીઓ ઘેર આવો ઓવા હાલ ના હાલો કોમાં થોડું ના એટલે અમારે બાર ગમચાય ને અમારે કેવું પડે ને કે તમે કણાવો ઓવા હું કણ જ આવું હો
એ હા હા છોકરા એક તું શું કરો? કોઈ ને ઘરમાં હતા. રોટલા ખાવા દો. આવો ના ના તમે તો ખો ઘર પર હારા બનાય ઓય સીઝન હારી પાછી તે ઘર બનાવી દીધું. સીઝન તો તમારે એકલો હારી પાચ્યો ને એવું લાગે મને તો એટલે તમારે ખાવાનું યાદ રહે હા અને કોઈ પૂછ્યું પડે એનું યાદ નહીં રહેતું. એટલે રોટલા તમને ના ખવડાયા? હા કોણ પૂછ્યું રહ્યું પણ કોણ પૂછ્યું રે? હા એ તમને તો ખબર જ ના હોય. આવો સરપંચ. આવો. એટલે સરપંચ તમે તો ગામની હોર રાખો એમ. પણ હું વર રાખું ગોમમાં બધું રેડી રેડી હે? ઓહો કે રેડી હે? અરે જે દા સંપૂજી મરી ગયા એ દા છોકરાની જવાબદારી પૂરી લીધી હતી. એ તો આ બે ભાઈઓને લીધી હતી નહીં નિભાવતા છે. નિભાવીએ છીએ તો નહીં નિભાવતા. નિભાવો હોતા કમ્પ્લેટ કમ્પ્લેટ વાળી. અલ્યા નિભાવતા હોય તો અરે કૂતરાના ચાટમાં રોટલી ના ખાઈ લ્યા. અલ્યા ખાવાનું ઘરે છે એને ખાવું હોય હાથે ખાઈ લે. એટલે ભીખાજી આ જોજો આ ગામમાં અમારી આબરૂ કાઢવા નહીં બેઠો. ના બને તો આપણે છોકરા પૂછી લે એટલે તને ખાવા હાલે હાલ્યો. અરે ભીખાજી ખાવા તો નહીં આવતા ને ઉપરથી ઘરમાં આવે તો ધક્કા મેલી ગાધી હાર્યા. અલ્યા છોકરાવાદે આ જોજો આ પણ મહેમાન આ છોકરું તમારા મુઢો મુઢ કે એ નહીં મનાતું ને તમે કહો એ અમે મોઈને છીએ. છોકરું બોલો ભીખાજી. દુશ્મન એ દુશ્મન એ એના છોકરા વાળો નહીં ને એટલે ગાડી જ મેલી ટોટર છે. આરા તો દુશ્મન સંપૂર્ણ દુશ્મન બે. એ દારૂયા તું હેડલાન કર હેડે. એટલે પંચાયત ના કસા ઉપર આવી ગયો એટલે અલ્યા પણ એની વાત તો વાપરો એની ઓબળ્યા જે કેવું વાપરવી પડે. એટલે એ પી પીને બકા એ હું આખો દાડો એની વાત જ મોહું હોય તમને નહીં ખબર પડતી. ભલે હું દારૂડિયો પણ મને બધી ખબર. ભીખાજી હા આ બે ને આ સંપૂર્ણ મારા વાળા તા બે. અલ્યા ભીખાજી આ નામ કેવું બદનામ કરે લ્યા. એટલે તમને ફોન કરીને તો કીધું તો અમે કે અટકાઈ ખેતરમાં. તું ના બોલા આ બધું ના લાગે. ભીખાજી આ દારૂ પીના એટલા બધું બોલા આવું કોઈ મારા ભાઈ ના અલ્યા મારો ભાઈ જ છે એ રહ્યો. દારૂ પીવા પણ અમુક ટાઈમે એ હાથું એ બોલતો હોય એ કે તમારે હાથું લાગે કોને પણ હાથું એ તમારે મુઢો મુઢ ક્યાં ચીડી ક્યાં તો ના મોઈને. ભીખાજી ખોખડો તા ને તમે આ બે જણાની. એટલે તમે તો ભાઈ શબ્દ ઉપર કલંક છોડ્યા બે જણા. તમને શરમ ના આવી લગીને શરમ ના આવી. 8 વીઘા જમીન લેવા માટે તમને ભાઈએ ના દેખાડો. સાચી વાત છે લોટાજી. હા સાચી વાત છે. એટલે આ ભાઈને કોણ મારે લે? હા એટલે આ શરમ આપી દો તમે બે શરમ. કોઈ લેવું તો માજી લેવું તો આવું હાવ ચો મહી નાખવાનો આવે. શીખર ભીખાજી આ તો ના તારે હું તો જેલમાં લઈ જવા પડી. અરે પુરાઈ દેવા પડે ને. અને જમીન બધા છોકરા નામે કરી દો. સાચી વાત છે. ભીખાજી હાથો છોકરા બસ ના ના ભાઈ ના રે ના આ મર્ડર કર્યું જેલમાં તો જાવ. અમે માફ કરી દો. પછી મારા પાવા જરૂર નહીં કોઈ. મારી જો અરે એક ગણાવાનો વનાતો એટલા તમે તો જમીન જ દેખવાની લે તૈરે તૈર એક માના જતા નતા કોઈ જુદી જુદી માના લે. તમે લોહીના હગા નહીં થયા તો છોકરા હું હગા થવાના હોય. સાચી વાત છે. કેમ જાણો તો લઈ લો પોલીસ સ્ટેશનમાં લઈ લો. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા